નમસ્કાર, પ્રવેગ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। સંસદ પર હુમલાની 22મી વર્ષી પર સંસદમાં સુરક્ષાની મોટી ચૂક। લોકસભાની કાર્યવાહી દરમિયાન ઘૂસ્યા બે શખ્સો, સંસદમાં ધુમાડો ફેલાવ્યો। લોકસભા ગેલેરીમાં ઘૂસેલા સાગર શર્માનું ભાજપ સાંસદ સાથેનું કનેક્શન ખુલ્યું। પ્રતાપસિંહાના કાર્યાલયમાંથી ઇસ્યુ કરાયેલ ગેટ પાસ મળ્યો। સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા બે લોકોની અટકાયત કરાઈ। એક મહિલા અને એક યુવકનો સમાવેશ। ગુજરાતમાં આપને મોટો ફટકો। વિસાવદરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું। રાજીનામાની અટકળો વચ્ચે આપના ધારાસભ્ય સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણાની સ્પષ્ટતા। કહ્યું, અમે 5 વર્ષ આપમાં જ રહીશું। સમાચારની શરૂઆત મહત્વના સમાચારોથી કરીશું। ત્યારે વાત કરવામાં આવે સંસદની, તો સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે। આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખ્સો અચાનક કૂદી પડ્યા હતા અને આ ઘટનાને પગલે સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે બંને લોકોની પોલીસે પકડી પાડ્યા છે ત્યારે તેમની પાસેથી કલર સ્મોક સેલ મળી આવ્યા છે, જેમણે સંસદમાં डब्बो फेंकीने पीड़ो धुमाड़ो फैलाव्यो हतो। लोगों के लिए भी है। फिर क्या? स्थगित की जाती है वाली लोगों के लिए भी है। फिर क्या? સંસદમાં જે ધુમાડો ફેલાવ્યો હતો તે દરમિયાન સંસદમાં આ ઘટનાને પગલે સાંસદો પણ ડરી ગયા હતા। તે બાદ સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે। આજે જે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આ પીળો ધુમાડો ફેલાવ્યો હતો। બે યુવકો હતા જેણે લોકસભામાં ધુમાડો ફેલાવ્યો હતો। લોકસભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે બંને લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે। તેમની પાસેથી કલર સ્મોક સેલ મળી આવ્યા છે, જેમણે સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધુમાડો છોડ્યો હતો, જેના કારણે સંસદ ભવનમાં લોકો ડરી ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હજુ પણ 13 ડિસેમ્બર 2001ના રોજ 22 વર્ષ પહેલા જ આવી ઘટના બની હતી। જે ઘટના એ 22 વર્ષ બાદ જે પુનરાવર્તન થયું છે તે બાબતે લાગી રહ્યું છે કે સંસદમાં સુરક્ષાની ચૂક થઈ છે। સંસદ ભવન બહાર રંગીન ધુમાડો છોડીને વિરોધ કરી રહેલા એક પુરુષ અને એક મહિલાની બુધવારે અટકાયત કરાઈ હતી। પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 42 વર્ષીય મહિલા નીલમ કૌર અને 25 વર્ષીય યુવક અમોલ ધનરાજ સિંધેની પરિવહન ભવન સામેથી અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે। સમગ્ર મામલે સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસૂરના સાંસદ પ્રતાપસિંહાના નામે લોકસભા વિઝિટર પાસ દ્વારા આવ્યા હતા। આ બંને કલર સ્મોક એટલે કે રંગીન ધુમાડાના સેલ સાથે વિરોધ કરવાના હતા। पार्लियामेंट वाला तो नहीं है ना? वही है पूरा यही है। દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા અને સીઆરપીએફના ડીજી અનીસ દયાલસિંહે લોકસભામાં સુરક્ષા ભંગ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા સંસદ સંકુલની મુલાકાત લીધી હતી। બુધવારે બે વ્યક્તિઓ 0 અવર દરમિયાન જાહેર ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી ગયા હતા। તે જ સમયે એક મહિલા સહિત બે વ્યક્તિઓએ પણ સંસદ પરિસરની બહાર તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવતા રંગીન ગેસ છોડ્યો હતો। આ ચારેયની સુરક્ષા દળો દ્વારા અટકાયત કરવામાં આવી છે। ઘટનાને પગલે સંસદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર પહોંચી અને સ્થળ પરથી સેમ્પલ એકત્ર કર્યા હતા। લોકસભાની ઘટનામાં સામેલ બે વ્યક્તિઓની ઓળખ સાગર શર્મા અને મનોરંજન શર્મા તરીકે કરવામાં આવી છે, જેઓ મૈસૂર લોકસભાના સભ્ય પ્રતાપસિંહાના
મહેમાન તરીકે વિઝિટર ગેલેરીમાં આવ્યા હતા। દિલ્હી પોલીસના ભૂતપૂર્વ એસીપી વૈદ ભૂષણ શર્માએ સંસદમાં સુરક્ષા ચૂકને સુરક્ષાની મોટી ભૂલ ગણાવી છે। On the day of parliament session, security is extremely alert on the, you can say, on the red alert. From the 5 kilometers across all the area of parliament is cordoned off with the police, with the barricades, checking and frisking of persons and vehicles. On air, even air survey is also done. Indian airport to be alerted, because in case of air strike, their plane is ready to take the call, and all the police officers on the high alert till the parliament session is over. This is a big security lapse, and it is to be examined by the police investigating officer. લોકસભા ગેલેરીમાં હાજર મુલાકાતીઓએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે આજે જે થયું તે એક આશ્ચર્યની વાત છે, કારણ કે સંસદમાં પ્રવેશ પહેલા 5 સ્તર પર સુરક્ષા સ્ક્રીનિંગ થાય છે। આમ છતાં 2 ઘૂસણખોરો સંસદની અંદર પ્રતિબંધિત વસ્તુઓ સાથે કેવી રીતે પ્રવેશ કરી શક્યા? नारे वारे नहीं लगा रहे थे, वो बैठे थे पहले, फिर अचानक से उठ के कूद पड़े नीचे। पहले एक कूदा, फिर हमें लगा दूसरा उसको पकड़ने जा रहा है, लेकिन दूसरा भी कूद पड़ा। और फिर जो नीचे बैठे एमपीज थे उन्होंने उनको पकड़ लिया और इमीडिएटली हम सब लोगों को इवैक्यूएट कर दिया था, वहाँ से बाहर निकाल दिया था। लगभग वो गैलरी में 30-40 लोग जो हम बैठ के देख रहे थे सब, तो वो जो भाग रहा था वो 2 ही लड़के थे शायद, जो कूद के भाग रहे थे, वो 2 ही थे। तो फिर क्या सिक्योरिटी वालों ने उसको वहीं पे पकड़ा? क्या किसी एमपीज के पास पहुंचे थे? उसको पकड़ लिया नीचे। क्या किसी एमपीज के पास पहुंचे थे वो लड़के? नहीं, नीचे वो भाग रहे थे टेबल से, स्पेसिफिक किसी का नाम लेके या किसी का बात नहीं कर रहे थे, वो भाग रहे थे। देखिए, पिछले सेशन में जब स्पेशल सेशन था तभी भी मैंने एक चिट्ठी लिखी थी चेयरमैन साहब को कि जिस तरीके से वहाँ पे नारेबाजी हो रही थी, कौन वो विजिटर था, किसके एमपी कार्ड पे आया था, उस पर आप कार्रवाई करें। उसको दरकिनार किया गया। कल मैंने खालिस्तानी टेररिस्ट का जो कानून का थ्रेट था पार्लियामेंट को अटैक करने का 13 तारीख को, मैंने कल वो भी मुद्दा उठाया था, फिर भी उसको दरकिनार किया गया। जिस संख्या से विजिटर्स आते हैं और उनको कोई जानकारी नहीं दी जाती है क्या करना है क्या नहीं करना है, दिखाता है ये एक देश के साथ सिक्योरिटी ब्रीच हुई है। पार्लियामेंट जो टेम्पल ऑफ डेमोक्रेसी है, मदर ऑफ डेमोक्रेसी का, उसके साथ खिलवाड़ हुआ है। जो घटना शून्यकाल के समय घटित हुई थी, उस घटना की लोकसभा अपने स्तर पर संपूर्ण जांच कर रही है और इस संबंध में दिल्ली पुलिस को भी आवश्यक निर्देश दे दिए गए हैं। लेकिन जो हम सब की चिंता थी कि वह धुआं क्या था, वह अभी तक प्रारंभिक जांच में जो जांच की उसमें वह साधारण धुआं और सनसनी फैलने वाला धुआं था, इसलिए उस धुएं की कोई ऐसी चिंता का विषय नहीं, उसकी प्रारंभिक ठीक से जांच कर ली गई है। जिन माननीय सदस्यों ने आज नियम 377 के अधीन मामलों को उठाने के एक मिनट सब आप एक मिनट प्लीज, नो, ओके नहीं, एक मिनट प्लीज बालू जी, प्लीज। अपन सब वरिष्ठ सदस्य हैं, सारी घटना की प्रारंभ नहीं, दोष नहीं दे रहे, दोष तो अपन दोष किसी को नहीं दे रहे। एक मिनट, दोष कोई किसी को नहीं दे रहा, दोष किसी के नहीं। सारी घटना की प्रारंभिक जांच आइए, लेकिन अंतिम जांच आएगी जब मैं सदन को सारी चीज अभी अवगत करा दूंगा। उस समय जो आपकी चिंता है वो पूरे सदन की चिंता है। देखिए, एक व्यक्ति सामने की जो दर्शक दीर्घा की गैलरी है उसमें से कोई व्यक्ति गिरा, हमको ऐसा लगा जैसे गिर गया हो वो, लेकिन साथ ही साथ दूसरा व्यक्ति रेलिंग पकड़ करके कूद रहा था। तो ध्यान में है कि दोनों ही शायद कूदे होंगे और उसमें से फिर एक ने जूते में से कुछ चीज़ निकाल करके
कोई छोटी पिट की आवाज़ भी होती, धुआं निकलता था, उसने धुआं फैलाया। इस बीच में सुरक्षा कर्मियों ने उनको पकड़ लिया था और उनको लेकर के गए। अब पता चलेगा कि कौन है, कहाँ से आए हैं, क्या उनका उद्देश्य था, किसी संगठन से जुड़े हुए हैं, क्या था, वो सब पता चलेगा। जांच चल रही है अंदर ही? करे चलेगी, माननीय स्पीकर साहब ने नेचुरली उसके संबंध में निर्देश दिए हैं। ये तो चिंता के विषय है, कोई सामान लेके घुस जाएगा, उसको और थोड़ा चेकिंग अच्छा होना चाहिए कि कोई भी सामान हाथ में ना जा सके। तो जूता के अंदर लेके आए थे छुपा करके, तो आगे ऐसा ना हो उसके लिए बहुत सतर्क रहना पड़ेगा। कुछ बोल रहे थे दूर से, हम तो सुने नहीं, कोई बोले कि तानाशाही नहीं चलेगा, ऐसा कुछ बोल रहे थे। तो पूछ लिया, अब उसको पूछताछ होगा, कहाँ से आए, कैसे आए, किसके माध्यम से आए, क्यों आए, फिर पता चलेगा सारा। लोग संसद में कूद जाएं, दीर्घा से कूद जाएं और कुछ अवांछनीय हरकत करें जाके वहाँ, इट्स अ वेरी सीरियस। सिक्योरिटी की तरफ से बहुत लैप्स है और हम देख रहे हैं कि पहले जितनी सिक्योरिटी हुआ करती थी संसद की अपनी भी, उस सिक्योरिटी में बहुत कटौती हुई है जो नहीं होनी चाहिए थी। तमाम देश भर में कटौती हो रही, होती रहे, लेकिन यहाँ तो कोई भी बड़ी दुर्घटना हो सकती अगर लैप्स होगा इसमें। तो कोई मांग आप सरकार से इस बारे में? सरकार से मांग ये करते हैं कि सिक्योरिटी के पूरा इंतजाम सही होना चाहिए। You know that today we have observed the death anniversary of those martyrs who have sacrificed their lives for saving this parliament, and today itself it has been occurred certainly two, I think. संसद का 0 आवर चल रहा था, अचानक गैलरी के अंदर से 2 लोग नीचे कूद गए और उन्होंने अपने जूते के खोल के उसके अंदर से कोई ऐसी चीज़ निकाली जिससे गैस फैलना शुरू हो गई पूरी पार्लियामेंट में। ये गैस कैसी थी, कहीं ये खुदा न खास्ता टॉक्सिक तो नहीं थी? हमें सीरियस लैप्स नज़र आ रहा है पार्लियामेंट की सिक्योरिटी के अंदर। इस तरह से तो आदमी जूते में कोई बम रख के भी ला सकता है। अगर खुदा न खास्ता ऐसा होता तो कितने सांसदों को परेशानी का सामना करना पड़ता, कितनों की जान चली जाती। इस तरह के लैप्सेस पे अब आगे ध्यान देना पड़ेगा और फुल तलाशी के बाद किसी को अंदर भेजा जाए। From galleries they came jumped into the Lok Sabha and they started shouting slogans and they are spreading some gas inside. They are running about in the Lok Sabha, inside the house. I don't know. दर्शक से है, लेकिन वो लोग ऐसा आदमी नहीं है, कुछ स्लोगन भी दे रहा है, हाथ में कोई गैस भी है। कौन है ये लोग, पता नहीं। कौन लोग थे कुछ आप पता नहीं। फ्रॉम गैलरी, व्यूअर्स फ्रॉम द गैलरी, लोकसभा गैलरी। लोकसभा में अचानक गैलरी से जंप हुआ 2-3 आदमियों को, मैं जैसे देखा, और one person was coming forward, crossing one bench after another one. It was very tense mood and it could have happened anything. मैंने ये भी सोचा था कि इसका पॉकेट में कोई बम होता है, नहीं तो कोई फायर इक्विपमेंट होता है, anything could have happened. But today was a very serious day. We should have been more cautious. It is a security lapse. ठीक उधर से इधर से 3 नंबर गेट के बगल में मैं बैठा था, 353 में से वैकेंट है वो जगह। तो अचानक देखा कि दाहिने मेरे पीछे के बाएं साइड में एक आदमी कूदा, तो मुझे समझ में आया कि कुछ समथिंग रॉन्ग। तो हमने उसके पीछे दौड़ना शुरू किया, तब तक दूसरे एमपी ने उसको पकड़ लिया। तब एक पीछे और भी कूदा, उसको हम लोगों ने पकड़ा। पकड़ने के बाद उसने एक स्मोक बम लाया था और तानाशाही नहीं चलेगा इसका स्लोगन दे रहा था। उसको पकड़ के हम लोगों ने फिर सुरक्षा कर्मियों ने उसको हैंड ओवर ले लिया। आज 2 लोगों ने जो है गैलरी में से छलांग जो है लोकसभा में लगाई और वो दोनों लोग जो है वो वेल की तरफ जाने की कोशिश वहाँ पर कर रहे थे। एक जन ने जूता खोला, जूते में से जो है वो येलो कैनिस्टर, एक स्मोक का कैनिस्टर उसमें से निकाला जिसमें से येलो स्मोक आ रहा था, और फिर सभी सांसदों ने उन लोगों को जो है वहाँ पर पकड़ा। फिर सिक्योरिटी आई, सिक्योरिटी उनको जो है फिर बाहर लेके गई। આજે ગાંધીનગરમાં
રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ રહી છે। રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે, જેમાં ખાસ કરીને પીએમ મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થશે, તો સાથે કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલ નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા કરાશે। તમામ વિગતો માટે નરેન્દ્રસિંહ ઝાલા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। હેલો જી નરેન્દ્ર। હેલો હેલો હા જી નરેન્દ્ર, આજે જે ગાંધીનગર ખાતે જે કેબિનેટ બેઠક યોજાઈ અને સમગ્ર મુદ્દાઓ મામલે ચર્ચા કરવામાં આવશે, તો શું છે વધુ વિગતો? જી બિલકુલ પૂજા, અત્યારે જે કહી શકાય થોડીક ક્ષણો પહેલા જ કેબિનેટની બેઠક શરૂ થઈ છે। ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થઈ છે। ત્યારે આજની આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ જે છે એને ચર્ચા થશે। ખાસ કરીને આગામી દિવસોમાં જે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 17 તારીખે ગુજરાતના પ્રવાસે આવનાર છે, ત્યારે તેમના રોકાણ દરમિયાનના જે કાર્યક્રમો છે એની રૂપરેખા અંગે ચર્ચા થશે। સાથે સાથે જે સર્વે ચાલી રહ્યો છે, જે વાવાઝોડા અંગેનો, જે કમોસમી વરસાદને લઈને જે ખેડૂતોને નુકસાન થયું હતું એ અંગેનો સર્વે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે અને હવે સર્વે જે કહી શકાય કે સર્વેના આધારે જે ખેડૂતોને વળતરની ચૂકવણી કરવાની છે એ ચૂકવણી અંગેની જે કહી શકાય કે પોલિસી આજના બેઠકમાં જે નક્કી થયું જણાઈ રહ્યું છે। અન્ય જે માહિતી છે, ખાસ કરીને જ્યારે પીએમ આવવાના છે ત્યારે સુરક્ષા લઈને જે પ્રમાણે આજે આપણે જોયું કે કેન્દ્રીય ગૃહની અંદર જે કહી શકાય કે જે બિનઅધિકૃત પ્રવેશને લઈને આજે જે અફરાતફરીનો માહોલ થયો, એ રીતે આગામી દિવસોમાં જ્યારે પીએમ આવી રહે છે ત્યારે ચોક્કસથી સુરક્ષામાં જે ચૂક ના થાય, જેમ કે અહીંયા વર્લ્ડ કપની મેચ દરમિયાન પણ જે સુરક્ષામાં લઈને ચૂક થઈ હતી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સુરક્ષા બાબતે પણ મહત્વની ચર્ચા થશે। જી રાજ્યસભામાં સીઈસી-ઈસીની નિમણૂકો સેવાની શરતોનું નિયમન કરવા બિલ પસાર કરવામાં આવ્યું હતું। જોકે આ બિલને પસંદગી સમિતિમાં મોકલવાની માંગ સાથે તમામ વિપક્ષોએ વોકઆઉટ કર્યો હતો। વિપક્ષોની માંગને ફગાવીને આખરે ધ્વનિમતથી બિલ પસાર કરવામાં આવ્યું છે। રાજ્યસભાએ મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સેવાની શરતોને નિયંત્રિત કરવા માટે એક બિલ પસાર કર્યું। વિપક્ષ આ બિલ પસંદગી સમિતિ પાસે મોકલવાની માંગ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી, જેના જવાબમાં તમામ વિપક્ષોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો બિલ 2023 સંસદના ઉપલા ગૃહમાં ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું। કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે વિપક્ષના આરોપોને રદિયો આપ્યો હતો કે આ બિલ સીસી અને ઈસીની નિમણૂક સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણયને બાયપાસ કરવા માટે લાવવામાં આવ્યું છે। मैं आपसे अनुरोध करता हूं कि ये कोई जो हम बिल लेकर के आए हैं, कोई सुप्रीम कोर्ट के फैसले के खिलाफ नहीं है सर। ये सुप्रीम कोर्ट ने जो निर्देश दिए हैं उसके तहत ही हम लेके आए हैं। संविधान के आर्टिकल 3242 में जो प्रावधान है उसके तहत ही लेके आए हैं। सेपरेशन ऑफ पावर जो आर्टिकल 50 में है, संविधान में लिखा हुआ है, उसके तहत ही लेके आए हैं। इसलिए मैं अनुरोध करूंगा आपके माध्यम से कि इस बिल को सर्वसम्मति से पास करें। રાજ્યસભામાં કેટલાક વિપક્ષોને ડર હતો કે ચૂંટણી કમિશનરોની નિમણૂકનું નિયમન કરવા માટેનું નવું બિલ સરકારની હામાં હા કરનારાની નિમણૂક કરવાની અને તેમના વર્તનને પ્રભાવિત કરવાની મંજૂરી આપશે, જે લોકશાહી માટે જોખમી છે। भारत के प्रजातंत्र पर आज मोदी सरकार ने कुठाराघात किया है, हमला बोला है। भारत के डेमोक्रेसी और चुनावी मशीनरी की स्वायत्तता, निर्भीकता, निष्पक्षता, उन सब को बुलडोजर के नीचे कुचल डाला है। एक समय था जब ईसी, इलेक्शन कमीशन का मतलब था इलेक्टोरल क्रेडिबिलिटी। आज ईसी का मतलब बन गया है इलेक्शंस कॉम्प्रोमाइज्ड। जो इलेक्शन कमीशन के संबंध में कानून लाया गया है, इससे अब साफ जाहिर हो गया है ये सरकार इलेक्शन कमीशन पर कंप्लीट नियंत्रण करके चुनाव की प्रक्रिया को जब चाहे जिस तरीके से चाहे अपने पक्ष में करवाने की कोशिश करेगी। अब हिंदुस्तान में निष्पक्ष न्याय की कोई, निष्पक्ष चुनाव की कोई गुंजाइश रह नहीं गई।
આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય પૈકી વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની વિકેટ આજે ખરી પડી છે. વિસાવદર બેઠકના ભૂપત ભાયણીએ આજે વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. ભૂપત ભાયણીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપની વધુ વિકેટ પડે તેવી સંભાવના છે. અને અત્યારે પણ કહું છું કે હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું, વિકાસને માનવા વાળો વ્યક્તિ છું, જનતાની સેવા કરવા વાળો વ્યક્તિ છું. મને આમ આદમી પાર્ટીમાં આ પ્લેટફોર્મ યોગ્ય રીતે મળી શકે એવું મને નહોતું લાગતું, જેથી કરીને મેં આજે વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપેલું છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે કે? હાજી, મેં આમ આદમી પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ભૂપતભાઈ વાત છે, ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે જોડાશો? આવનારા દિવસોમાં તમને બધું હું કહીશ અને આપને બધી જાણકારી હું ભાજપનો જ કાર્યકર્તા હતો. જીવન પર્યંત મેં ભાજપાનું કામ કરેલું છે અને ભાજપામાં મેં 22 વર્ષ જેટલો સમય વિતાવેલો છે, ખૂબ કામ કરેલું છે. ભાજપે તો તમને કાઢી મૂક્યા હતા, સસ્પેન્ડ કર્યા? બિલકુલ નહીં. મને ભાજપે સસ્પેન્ડ ક્યારેય નથી કર્યો, ક્યારેય કાઢી નથી મૂક્યો. સરપંચ પદે હતા ત્યારે વિસાવદરના ધારાસભ્ય માન્ય શ્રી ભૂપતભાઈ ભાયાણી, જેમણે આજે 10:41 મારી ચેમ્બરમાં મારી હાજરીમાં સ્વૈચ્છિક રીતે તેમણે પોતાનું ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. મેં લેખિત અને મૌખિક બંને બાબતો ચકાસ્યા પછી તેમનું ધારાસભ્ય તરીકેનું રાજીનામું એ સ્વીકાર કર્યું છે અને વિધાનસભાના નિયમો પ્રમાણે આગળની ગઠિત કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપી છે અને સમય મર્યાદાની અંદર ભારતના ચૂંટણી પંચને પણ તે અંગેની જાણકારી સમયસર કરી દેવામાં આવશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીએ એક વિડીયોના માધ્યમથી જણાવ્યું કે ભૂપત ભાયાણીએ જે પણ નિર્ણય લીધો છે તે તેમનો વ્યક્તિગત છે. હું ક્યારેય પણ રાજીનામું આપવાનો નથી અને ક્યારેય પણ ભાજપ સાથે જોડાવાનો નથી. હા, આજે મેં સાંભળ્યું 11 વાગે અને આપના માધ્યમથી કે ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાના છે, એવો પણ વિડીયો સાંભળ્યો. તો ભૂપતભાઈ ભાયાણી છે, એમને જે ગમ્યું હાસું એ એમનો પોતાનો વિષય છે અને એમની સાચી માહિતી પોતે જ આપી શકે. આપણે તો બધા અનુમાન જ લગાડી શકીએ. અને જ્યાં લગન વાત મારી રહી તો રાજકારણમાં આવી સાયકોલોજીસ્ટ ગેમો હોતી જ હોય છે કે ભાઈ કદાચ ભૂપતભાઈ છે એમણે ભ્રમિત કરવા માટે પણ કીધું હોય કે ભાઈ ઉમેશભાઈ છે, સુધીરભાઈ છે કે રાજીનામું આપી દેવાના છે કે ભાઈ સંખ્યાબળ 3 કરવા માટે. વાસ્તવિકતા તનવીરભાઈ એવી હોતી નથી. હું ક્યારેય રાજીનામું આપવાનો નથી. રાજ્ય સરકારે ધરોઈ ડેમને પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ કેન્દ્રમાં રાખી તેની આસપાસના 90 કિલોમીટરની ત્રિજ્યાના વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા પ્રસિદ્ધ સ્થળોને સાંકળીને ધરોઈને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા વિવિધ પ્રોજેક્ટ્સની કામગીરી શરૂ કરી છે. ધરોઈ રિજિયનનો આ વિકાસ પ્રોજેક્ટ સમગ્ર અંદાજે ₹1100 કરોડના ખર્ચે 3 તબક્કામાં હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં આ પ્રોજેક્ટ્સની જાણકારી માટે ધરોઈ ડેમ સાઇટ પર જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સૂચિત રોડ નેટવર્ક અન્વયે પ્રથમ તબક્કામાં એડવેન્ચર ડ્રાઈવ રોડ અને ટર્મિનલ રોડની કામગીરીની મુખ્યમંત્રીએ તલસ્પર્શી માહિતી મેળવી હતી. મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ દ્વારા ટાગોર હોલ ખાતે શતાબ્દી મહોત્સવનું આયોજન કરાશે.
મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. સૌથી મોટો કાર્યક્રમ શતાબ્દી મહોત્સવનું 15 થી 17 ડિસેમ્બર સુધી આયોજન કરાશે. મહારાષ્ટ્ર સમાજે અમદાવાદમાં 100 વર્ષ પૂર્ણ કર્યા છે, જેના અનુસંધાને તારીખ 15 થી 17 ડિસેમ્બરના રોજ ટાગોર હોલ પાલડી અમદાવાદ ખાતે શતાબ્દી મહોત્સવ તેમજ સત્કાર સમારોહ યોજાશે. આ શતાબ્દી મહોત્સવમાં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્ર સમાજની સાથે અન્ય 65 જ્ઞાતિના યુવાનો મળીને 300 થી વધુ લોકો જોડાશે. આ ઉપરાંત હોલના મેદાનમાં મરાઠી ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરાયું છે. 1924માં અમારા સમાજની સ્થાપના થઈ અને આ 100મું વર્ષ છે, જે અમે ધૂમધામથી ઉજવીએ છીએ. 1 ઓગસ્ટ 2023થી અમે આ કાર્યક્રમ ચાલુ કરેલ છે અને જે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે 1 ઓગસ્ટ 2024. તો આ મહોત્સવ શતાબ્દી વર્ષ દરમિયાન 3 દિવસ એટલે 15, 16, 17 ડિસેમ્બરના રોજ આખો મહોત્સવ અમે ઉજવવાના છે 3 દિવસમાં ટાગોર હોલ ખાતે. એના કાર્યક્રમો વિશે તમને માહિતી જોવી હોય, એના કાર્યક્રમો વિશે માહિતી મેળવવી હોય તો પહેલા દાડે 15મી તારીખે વધુવર મેળાઓથી આ કાર્યક્રમ ચાલુ થશે. પછી મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમ એનામાં છે. અમારા સમાજના સ્થાનિક કલાકારો દ્વારા કોમેડી નાટક ભજવવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.